નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે આપણો મિત્ર ભાવિન પાટણવાડિયા। મિત્રો, જે પ્રકારે વાત કરવામાં આવે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરકારી દવાખાના વિશે આપણે સૌ જાણીએ છીએ કે આ સરકારી દવાખાનાની અંદર પરિસ્થિતિ શું છે। કહી શકાય કે એક્સરે માટે ટેકનિશિયન નથી અને સોનોગ્રાફી માટે ડૉક્ટર નથી। સોનોગ્રાફીના ડૉક્ટર છે તે પણ અનિયમિત છે, આવા ગંભીર આક્ષેપો લાગવામાં આવે છે। ત્યારે એકલબારા પાદરાના એકલબારા ગામના એક બહેન છે કે જેઓ અહીંયા આગળ કહી શકાય કે એમના પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનાઓથી પાદરા સરકારી દવાખાનામાં બતાવવા માટે આવી રહ્યા છે, પરંતુ 5મો મહિનો પસાર થવા છતાંય તેઓને એવું કહેવામાં ન આવ્યું કે તમારું બાળક બગડી ચૂક્યું છે, બાળક સ્વસ્થ નથી। આપણે સીધા બેન સાથે જ સવાલ કરીએ, વાત કરીશું। શું નામ છે, કયા ગામથી આવો છો, શું સમસ્યા થઈ, કેટલા મહિનાથી અહીંયા આવો? પડિયાર વિલાસબેન નટવરસિંહ, ગામ એકલવારા, પાદરા સરકારી દવાખાનામાં આવું છું। તો પહેલાં સોનોગ્રાફી કરાવવા આવી હતી, તે કશું કીધું નહોતું, કરી હતી ખરી, પણ પછી આવી એવું કીધું કે સોનોગ્રાફી તમે અહીં ના કરાવશો, તમે પ્રાઇવેટમાં કરાવીને પછી અહીં આવતા મહિને આવજો। એટલે શું કીધું, તમે અહીંયા આગળ સોનોગ્રાફી ના કરાવો? હા, તમે પ્રાઇવેટમાં કરાવીને પછી અહીં આવતા મહિને આવજો સોનોગ્રાફી। એટલે પ્રાઇવેટમાં સોનોગ્રાફી કરવા માટે કોને કીધું હતું તમને? ડૉક્ટરે કીધું તમે પ્રાઇવેટમાં જાઓ? મિત્રો, ડૉક્ટર દ્વારા અહીંથી કહેવામાં આવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે સોનોગ્રાફી કરાવવા જાઓ। ત્યારે આપણી સાથે કાકા છે। કાકા, શું કેટલા સમયથી ધક્કા ખાઓ છો અને શું સમસ્યા? ધક્કા તો 2 થી 3 મહિનાથી ધક્કા ખાય છે આ લોકો, અને સરકારી દવાખાનામાં લઈ જાય છે, લાવે છે, ગાડી લઈ જાય, એમ્બ્યુલન્સ લેવા આવે છે, પણ એ લોકોને જાણ કરવી જોઈએ કે 2 મહિનાથી આ ભાઈને બાળક ખલાસ છે, એવું તો એ લોકોને જાણ કરવી જોઈએ। હે, કીધું જ નથી? કીધું જ નહીં કે એના ધબકારા છે કે નહીં, એવું એના શરીરની અંદર એમને કંઈક લાગવું જોઈએ। ડોક્ટરે તપાસ્યું પણ એમને કશું કીધું નહીં? તપાસ્યું હોય તો એમને ખબર હોત ને, તપાસ જ નહીં કરેલી ને। બરાબર, તપાસ કરી હોય તો એમને ખબર પડે ને, તપાસ કરી હોય તો ખબર હોય કે ના તપાસ કરેલી હોય કેવી રીતે ખબર પડે કે આ લોકો આવ્યા અને કાઢી મેલે, બરાબર છે એમ કરીને કાઢી મેલે આ લોકો। અત્યારે તમે બીજી જગ્યાએ બતાવ્યું ત્યારે શું કીધું? બેનને તાત્કાલિક સારવારની જરૂર છે, શું કીધું? ત્યારે આ તો અમે સોનોગ્રાફી કરાવી અહીંયા આજે પાદરા પ્રાઇવેટ હોસ્પિટલ? હા, પ્રાઇવેટ હોસ્પિટલમાં ત્યાં ખબર પડી અમને। એટલે આ ડૉક્ટરે એવું કીધેલું કે ડાયરેક્ટ કે તમે બીજી જગ્યાએ તમે સોનોગ્રાફી કરાવો ત્યાં પછી કે અહીં સરકારીમાં કરતા નહીં। સરકારી સોનોગ્રાફી નથી કરતા? નહીં કરતા। કેટલા મહિના પછી ખબર પડી કે બાળક બગડી ચૂક્યું છે અંદર? બગડી ગયું એમ ખબર નહીં, અહીં ડૉક્ટરે એમને કીધું ત્યાં અમે સોનોગ્રાફી કરાવવા ગયા। શું કહેતો? 5મા બેઠા આવી હતી, એવું કીધું કે સોનોગ્રાફી નહીં કરી, તમે પ્રાઇવેટમાં કરાવીને પછી આવતા મહિને આવજો। 5મા મહિને અત્યારે તમે સોનોગ્રાફી કરી ત્યારે શું ખબર પડી? હા, જે કરી ત્યાં એવું કીધું કે બગાડ છે, બાળક બગડી ગયું। 5 મહિનાથી આવું છે, તમને તાત્કાલિક ઓપરેશન માટે કીધું છે ત્યારે? હા। શું કહેશો તમારા બેન છે અત્યારે લઈ જવી પડે ને, અમારી જોડે કશું આધાર નહીં, પણ લઈ જવી તો પડશે ને, એને થોડું માન નખાય। ડૉક્ટરે એવું પણ કીધું છે કે એમને બચાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે, કે આટલા મહિનાથી ધક્કા ખાવ છો, શું કહેશો? એટલે ચોક્કસથી મિત્રો, અહીંયા આગળ જે પરિવાર છે એ કહી શકાય કે 5 મહિનાથી સરકારી દવાખાના ખાતે ધક્કા ખાઈ રહ્યું ને તેઓએ ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે શું તપાસ્યું એ જ એક શંકાનો પ્રશ્ન છે। આપણી સાથે સામાજિક કાર્યકર છે શબ્બીરભાઈ, આખો વિષય આપ પણ જાણો છો, પરિવાર સાથે ચર્ચા કરી, શું છે આખા વિષયમાં અને સરકારી હોસ્પિટલના ડૉક્ટરે શું બેદરકારીઓ દાખવી છે? વિલાસબેન નટવરભાઈ પડિયાજી એકલબારાથી આવે છે, 5 મહિનાથી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર એમને તપાસ કરાવી છે, અને CSC પાદરામાં જે થાય છે આપણે સોનોગ્રાફી એ પણ એમને કરાવી છે, અને એમાં રિઝલ્ટ પણ બતાવ્યું છે કે બાળક સારું છે, તંદુરસ્ત છે, અને તેમ છતાં આ બાળક છોડ થઈ ગયેલું છે, એટલે મિસ ડિલિવરી જ કરાવવી પડે, અને હવે એ શક્ય નથી। 5 મહિના થઈ ગયા છે, એટલે જો ડિલિવરી કરાવે તો આ જે ભાઈ છે વિલાસબેન, એમનું કંઈ પણ થઈ શકે છે, એ કહી શકાય એમ નથી। અને આ બેદરકારી સરકારી દવાખાના પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના જ માથે આવે। અત્યારે જો એ લોકો બહાર કરાવવા જાય તો 1.5 થી 2 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય, અને આ લોકો વેઠી શકે એવા નથી, બિલકુલ ગરીબ છે। એટલે સરકારી દવાખાના પાદરા માટે સરકારશ્રીને જો રસ જ ના હોય, અને અમારા ધારાસભ્યને પણ રસ ના હોય એવું અમને લાગે છે। કેટલાક સમયથી અહીંયા આગળ આ ડૉક્ટર છે, એમની બેદરકારી એટલી બધી છે કે તેઓ ટાઈમ પર હાજર રહેતા નથી, અને જો હાજર રહે તો 1 કે 2 જ કેસ તપાસે છે અને સોનોગ્રાફી કરે છે, બાકી ટાઈમ આપી દે છે।
બીજી વાત કે છેલ્લા 6 મહિનાથી અહીંયા આગળ કોઈ ગાયનેકોલોજીસ્ટ છે જ નહીં, અને ગાયનેકોલોજીસ્ટ માટે અમે અનેક વખત માંગણી કરી છે, તો એ કહે છે કે ઉપરવાળા ભાઈ અમને અહીંયા આગળ ડૉક્ટરો આપતા નથી, અને અહીં સ્ટાફ પણ ખૂબ ઓછો છે, અને બધા જે બહારથી જનતા આવે છે તાલુકાની એમને ઉદ્ધન જવાબ આપતા હોય છે, અને સરખો જવાબ પણ નથી આપતા, અને ઘણી વખત ઘર્ષણ પણ થાય છે અહીં. એટલે એ માટે અમારે સરકારશ્રીને કહેવું છે કંઈ વ્યવસ્થિત દવાખાનું કરે અને સારી સારવાર થાય. અને અત્યારે તો આ જે બહેનો જે પ્રશ્ન છે કે આ ગરીબ માણસ હવે જાય તો જાય કંઈ, કારણ કે એમને લોહીની પણ જરૂર પડશે અને જાનની પણ જોખમ છે, તો એનો જવાબદાર કોણ, આ વિશે જવાબ કોણ આપશે? ડોક્ટરે રિપોર્ટમાં સહી પણ નથી કરી, અને ડોક્ટરે અમને જે સર્ટે આપ્યું છે એમાં એમની સહી પણ નથી. રિપોર્ટ આપી દીધું છે, એમનું નામ છે ડૉક્ટર અવિનાશ, રેડિયોલોજી, CSC પાદરા. હવે એમને શું લખીને આપ્યું છે અને આમાં શું રિઝલ્ટ આવ્યું છે એમને કહેવું જોઈએ પેશન્ટને, એ પણ નથી કીધું એમને. અને આ રિપોર્ટ આપી દીધું અને પછી કીધું કે તમે બહાર સોનોગ્રાફી કરાવો. જ્યારે અમને બહાર સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે એમના શરીરની અંદર જે બાળક છે એ છોડ થઈ ગયું છે અને એના માટે ઓપરેશનની જરૂર પડે. હવે જો ઓપરેશન કરાવે છે તો એમની ગર્ભાશયની કોથળી ખલાસ થઈ જાય, અથવા તો બ્લડની જરૂરના કારણે આ બહેના શરીરમાં કશું છે જ નહીં, તેમનું જાન પણ જઈ શકે છે. હવે એનો જવાબદાર કોણ? અમારે જવાબદાર વ્યક્તિ કોણ છે? એ શરૂઆતથી જ આવી સમસ્યાથી ડોક્ટરે કહી દીધું તો આટલું બધું ના થાત. પાદરા CSC ના જે ડોક્ટરે સોનોગ્રાફી કરી એમને જો સીધી સલાહ લી હોત તો આ ભાઈ આજે આટલી બધી ઉલઝનમાં ના પડત અને આ પરિવાર આવી આફતમાં ના આવી. સોનોગ્રાફીના જે ડોક્ટર હોય છે અત્યારે હાજર હોય છે 24 કલાકે, કેવી એ લોકોની એમની ડ્યુટી એવી છે કે ભાઈ સોનોગ્રાફી તો ગમે ત્યારે સગર્ભા માતા આવે એટલે એની તપાસ કરીને સીઝર કરવાનું હોય તો એ કરવી પડે, અને નોર્મલ હોય તો એ સોનોગ્રાફી કરવી પડે કે બાળકની સિચ્યુએશન અંદર શું છે એ જોવા માટે, તો જ ડિલિવરી કરાવવામાં સરળતા મળે. પરંતુ ડૉક્ટરની 24 કલાકની નોકરી હોવા છતાં તેઓ અહીં હાજર રહેતા નથી. એમને ક્વાર્ટર્સ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવેલો છે અને એમાં એ લોકોની હાજરી હોતી નથી. અને અત્યારે એ છે અંદર જઈને પૂછી જઈએ, અંદર જઈને પૂછ્યું છે, ભાઈને પૂછાવડાવ્યું તો કે ભાઈ છે નહીં, થોડી વાર લાગશે, ડૉક્ટર આવશે, એમની ડ્યુટી પતી જાય ત્યારે આવશે. આ 4 વાગી ગયા છે, 5 વાગે દવાખાનું બંધ થઈ જાય છે. 5 વાગ્યા પછી આ લોકો કોઈ કેસ હાથમાં લે નહીં. 5 વાગ્યા પછી જવાબ નથી આપતો, બિલકુલ હાથમાં બી ના લે કેસ. ચોક્કસથી મિત્રો આતા સામાજિક કાર્યકર શબ્બીરભાઈ જે પ્રકારે વાત કરી કે 5 વાગ્યા બાદ તો કોઈ પણ પ્રકારનો કેસ તેઓ હાથમાં લેવા પણ તૈયાર નથી હોતા. કહી શકાય કે સોનોગ્રાફી અહીં આગળ થતી હતી તો બહાર કેમ કરાવડાવી, અને જો બહાર વ્યક્તિ સાથે ખર્ચો કરાવડ્યો ત્યારે 5મા મહિને ખબર પડે છે કે અહીં આગળ બાળકનું બગાડ થઈ ચૂક્યો છે. ને ચોક્કસથી અત્યારે આ બહેન છે તેમની કહી શકાય કે મેડિકલ હેલ્થ પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ, તેઓને બ્લડની પણ ખૂબ જરૂર છે, ત્યારે તેઓનો જીવનું જોખમ છે. આપણે અંદર જઈને આપણે હોસ્પિટલમાં પણ વાત કરીશું તો પૂછી જોઈશું કે ભાઈ અત્યારે સોનોગ્રાફી જે ડૉક્ટર છે એ અવેલેબલ છે કે પછી કહી શકાય કે અહીં આગળ ફક્ત 12 વાગ્યાને પ્રજા સુધી એવી જે કહેવત છે એનો વિરોધાભાસ ઊંધો મતલબ જોવા જેવું છે. કારણ કે દેખાય કે વારંવાર આ પ્રકારની સમસ્યાઓ થાય છે છતાંય કોઈ જવાબ આપતા નથી. કઈ જગ્યાએ સોનોગ્રાફી મેડમ સોનોગ્રાફી ક્યાં થાય? સોનોગ્રાફી सोनोग्राफी करना है नहीं, अभी नहीं, मैं यहाँ पे सुपरिटेंडेंट नहीं हूँ, डॉक्टर मौलिक हूँ, मैं डेपुटेशन पे आया. आप कौन हो? मैं डॉक्टर परेश शर्मा. अच्छा, अभी कोई सोनोग्राफी करना है तो कोई बंदा अवेलेबल है इधर? कोई ये सबका आंसर आपको उधर सुपरिटेंडेंट, मैं खुद यहाँ का नहीं हूँ. अच्छा भाई, તમારું થઈ ગયું બાકી છે? હા, શું કીધું? કાલે કીધું. બોલો બોલો, ગભરાવાની જરૂર નથી. શું કીધું તમને? જવાબ શું આપ્યો? સોનોગ્રાફીનું શું કીધું? થશે કે નહીં? શું કીધું? અત્યારે છે ડૉક્ટર છે? ડૉક્ટર નથી અંદર. ડૉક્ટર છે છે જ નહીં, હાજર જ નહીં. તો તમે કેટલા વાગ્યાના આવ્યા છો? 3:30 4 વાગ્યા. મિત્રો આ બીજા પણ એક ભાઈ છે કે જે 3:30 4 વાગ્યાના આવ્યા છે, પરંતુ હજુ સોનોગ્રાફીના જે તે જવાબદાર વ્યક્તિ અહીંયા આગળ ન હોય તે પ્રકારની વાત છે. રિપોર્ટ કરાવી આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે કે અંદર નથી કોઈ. જોયું સ્ત્રી રોગ નિષ્ણાંત અહીંયા આગળ લખ્યું છે, વર્ગ 1ના ક્લાસ 1 અધિકારી અહીંયા આગળ બેસતા હશે, પરંતુ આ જગ્યાએ અધિકારી હાજર નથી તેવા પ્રકારની વાત છે. કોણ છે?
ડૉક્ટર આપણે જોઈ રહ્યા છે કોણ છે આ મિત્રો અહીંયા આગળ જોઈ રહ્યા છે આપણે અધિકારી છે ડૉક્ટર શ્રીની ઓફિસ છે અહીંયા આગળ અને અહીંયા આગળ લખ્યું છે કે સગર્ભા બહેનોને સોનોગ્રાફી કરવા માટે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે પરંતુ જો ડૉક્ટર જ ન હોય તો કેવા પ્રકારની પ્રાથમિકતા આપવામાં આવે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ ડૉક્ટર અત્યારે પોતાના ઓફિસની અંદર हाजिर आप ही हो क्या सर? नहीं, ये तो मेरा अलग है। ये अलग कैबिन है, वो बाजू वाला है। अच्छा क्या है? अच्छा बाजू ओके बंद है आ बंद है अच्छा ऑफिस જ બંધ છે જ નહીં મિત્રો એમની કેબિન જ બંધ છે ઓફિસ જ બંધ છે તેઓ અંદર છે જ નહીં કહી શકાય કે સોનોગ્રાફીના ડૉક્ટર ગેરહાજર છે આ દર્દીઓ જે છે આ સામાન્ય આ ગામડાના લોકો જે છે ધક્કા ખાઈ રહ્યા છે અત્યારે આ એક આપણે વડોદરા નજીકના એક ગામનું જે પરિવાર હતું એ પણ અહીંયા આગળ ધક્કા ખાઈ રહ્યું છે અને કહી શકાય કે ડૉક્ટર દ્વારા 5 મહિના સુધી તેઓની શું પરિસ્થિતિ હતી બાળક બગડ્યું છે કે નહીં એ સરકારી દવાખાના ડૉક્ટરે ન જણાવ્યું તેના કારણે ક્યાંક ને ક્યાંક બહેનની જે છે મેડિકલ પરિસ્થિતિ અત્યારે કહી શકાય કે હેલ્થ ઘણી ગંભીર કહી શકાય આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે અહીંયા આગળ ડૉક્ટર અવેલેબલ નથી જે સોનોગ્રાફી કરી શહેરમાં સોનોગ્રાફી કરાવે પણ 4 વાગે આવજો એમ ડોક્ટરે પણ ડોક્ટર છે જ ને ડોક્ટર છે ને 4 વાગે બોલાવાનું અત્યારે કે રજા ઉપર છે એવું કે ડોક્ટર રજા ઉપર છે તો ખાલી 4 વાગે બોલાવાનું હું રજા એટલે તમે ક્યાં રિપોર્ટ નંબર પર આવી ગયેલો તમે ક્યાંથી આવ્યા છો વડુથી આવ્યો છો કેટલા વાગે આવ્યા હતા સવારે એટલે 11 વાગે આવેલા તો 12 વાગે સુધી રહેલા અને પછી શું કીધું 4 વાગે ડોક્ટર 4 વાગ્યાનું કારણ પણ એવું કીધું કે આ ટાઈમ થઈ ગયો કોણે કીધું તો આવું એક મેડમ આવેલા ને ભાઈ એમને સિસ્ટર હતા તમે પણ હાજર હતા ના એને ખબર તમે હાજર હતા હા આદાને શું જવાબ મળ્યો શું મળ્યો જવાબ એ અમને કીધેલું 4 વાગ્યા એટલે લંચ ટાઈમ છે એમનો 5 કલાકનો એ ખબર નહીં 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ છે એવું કીધું હતું ડોક્ટર ના, પૂછ્યું કે ડોક્ટર અત્યારે નહીં આને રજા ઉપર છે એવું ખબર્યું છે અત્યારે ડોક્ટર નથી હા આવવાના રજા ઉપર છે એવું ખબર્યું છે આયા પછી અમને એવું કહ્યું. સબ્બીરભાઈ ડોક્ટર રજા પર છે દર્દીઓને બોલાવવામાં આવે રજા પર હોય તો અહીં આગળ બોર્ડ મારવું જોઈએ તો પેશન્ટ ઊભા ના રહી કોઈ બોર્ડ લગાવેલું નથી એટલે પેશન્ટો તો ઊભા જ રહેવાના. તમે એક કામ કરો આ બધા જે દર્દીઓ છે એમને લઈને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે રૂબરૂ મળાવો ચાલો. કે ભાઈ ડોક્ટર ક્યાં છે ચાલો. સાહેબની અધિકારીને મોકલો કઈ કે તમે પણ બેન જાઓ અચ્છા આપ ડોક્ટર છો? અત્યારે વધારે ગંભીર છે કારણ કે 5મો મહિનો થઈ ગયો અને બાળક એટલે એસએસસી માં જ લઈ જવાના છે એટલા માટે જ અહીંયા આગળ એસએસજી ના અત્યારે અમને ફર્ટિલિટી છે જ એમની. ઓકે પણ આપ માનો છો કે 5 મહિના સુધી ડૉક્ટરે કંઈ કહ્યું નથી કે આજે એમને તમને શું કહ્યું આ બેને એ બધી વાત પછી કરું છું પહેલા મને પેશન્ટનું જોઈ લેવા દો. એટલે હાલ તેઓ પેશન્ટને લઈને અત્યારે એસએસજી જઈ રહ્યા છે બેન જે છે એ પેશન્ટને લઈ અને એસએસજી હોસ્પિટલ માટે જઈ રહ્યા છે તમે કયા ગામના છો? વડોદ ગામનું પણ એક પેશન્ટ છે ચાલ હે છોકરી તું હા આવું ગભરાવાનું જીવન નહીં. બહુ કંઈ કીધું હતું અત્યારે 4 વાગે ડૉક્ટર તો છે ને જાઓ તમે હતા ને તો હસબન્ડ ચિંતા નહીં કરો ક્યાં છે સુપ્રિન્ટેન્ડન્ટ સર કોણ અહીં કોણ તારા મૌલિક સર પાસે છે ત્યાં બહાર જઈએ પણ આ તો કેવું કે આ બધા કેવું બધા ટાઈમ મળી તમે બી 2 જણ જે હતા એ આગળ આવી મૌલિક સર કઈ છે ચાર્જવાળા અમદાવાદ મેડિકલ ઓફિસર જોડે વાત કરો ને આવો
બોલો પેલા બેન પેલા એક ભાઈ હતા ને? હાજી હાજી એ તો ખરું પણ પેલા એક બીજા ભાઈ હોય હતા પેલા ભાઈ હતા ને? આપણે બીએસ ગામ બોલાવું દેવલ પેલા સેકન્ડ હતા એ બી ગયા આપણે ઇન્ટરવ્યુ જોઈએ કલાલી વાળા કલાલી વાળા લઈ ગયા કાકા ખસ્તો હા મેડમ લઈ ગયા એવું છે સોનોગ્રાફી વાળા ડૉક્ટરની રજા તો છે નહીં એ આવ્યા નથી અને કંઈ જવાબમાં જો તમે કીધું કે સાહેબ આવે છે 4 વાગ્યા ડૉક્ટર છે. બીજી વસ્તુ એ કે જે સેવો છે એને અત્યારે ઉપર ફોન કર્યો એટલે એ છોકરીને લેવા આવ્યા છે અને 5 મહિના પ્રેગ્નન્સી હતી. મેડમ આપણી પાસે કોઈ સોનોગ્રાફી વાળો ડોક્ટર કે કોઈ જવાબદાર વ્યક્તિ છે કે નહીં? એ મેડિકલ ઓફિસર એમની નોકરી 24 કલાકની હોય કે 8 કલાકની? સુપ્રિન્ટેન્ડન્ટ અમારે જવાબ આપશે. પણ મેડમ એ તો છે જ નહીં બંને ખુદ તો જવાબ આપશે ને. અત્યારે મેડિકલ ઓફિસર છે મેડિકલ ઓફિસર જે છે એ શોધી રહ્યા છે કે સોનોગ્રાફી વાળા ફ્રી છે કે નહીં. કારણ કે આ બધા દર્દીઓ જોઈ લો આ બધા દર્દીઓ અહીંયા આગળ ધક્કા ખાઈ રહ્યા છે. સોનોગ્રાફી કરવાની કઈ આજે તમે બહાર કેમ કરાવી એમ કેમ અંદર હોય ને હલો બોલો ડૉક્ટર સાહેબ. હેલો એમનો સંબંધી વાત કરું. આ પેલું સાહેબ તમે કીધું ના 5 મહિના થઈ ગયા તો એક બાળક બગડી ગયો. ભાવિન ભાઈ તમે કેમ મમ્મી સાથે વાત કરો? શું કહે છે આપણે? એટલે હા કોણ છે શું એમના કામ શું છે? કશું કામ નહીં આ આંગણવાડી કોણ છે કોણ? નામનું નામ મૂકી દો ને ભાઈ ડૉક્ટર છે શું કામ? હલો હા અત્યારે સોનોગ્રાફીના ડૉક્ટરને શોધવાની શોધખોળ ચાલી રહી છે. તો આવો ને દવાખાને આવો તમને 4 વાગ્યાનો ટાઈમ આપેલો ને? 4 વાગ્યાનો ડૉક્ટર નંબર હોય ચલો મારો નંબર હોય ચલો ભાઈ એવું કહ્યું કે 4 વાગે આવજો. એટલે તમે લાઈનમાં હતા? હા નંબર હોય ચલો એટલે લાઈનમાં ઉભા હતા તમે એવું? હા લાઈનમાં 4 વાગે આવજો. લાઈનમાં બોલો નંબર આવી ગયા ના પાડી. કેટલા વાગે ના પાડી? કેટલા વાગે ના પાડી? 11 વાગે આવી હતી મેં તાપમાં આવી હતી તો મેં સોનોગ્રાફી કરવા આવી હતી. તમારે જ કરવાની? મારા પાછળ મહિનો ચાલે છે અને ના પાડી કે હમણાં ટાઈમ ઓફ થઈ ગયો કે હમણાં નહીં થઈ ગયો આજે 4 વાગે કે હવે આવ્યા અમે તો અમને કે ડૉક્ટર રજા પર છે. રજા પર છે એવું. તેમને કહેવું જોઈએ ને કે રજા પર મૂકવાનું. મિત્રો આ બેન જે છે એ અત્યારે કહી શકાય કે પ્રેગ્નન્ટ છે ને 5મો મહિનો તેઓને પસાર થઈ ગયો છે. ગર્ભવતી મહિલા છે. અહીં આગળ સોનોગ્રાફીની જે ઓફિસ છે જે ત્યાં લખવામાં આવ્યું હતું કે સગર્ભા મહિલાઓને અહીં આગળ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. શું આ બેન સગર્ભા નહોતા? અમને 11-12 વાગે નંબર આવી ગયેલો એમનો કહી શકાય કે એમના સોનોગ્રાફીનો સમય હતો ત્યારે તેઓને ના પાડી દેવામાં આવી કે હવે તમને કીધું ના પાડવા કીધું 11-12 વાગે કીધું 4 વાગે આવજો એવું કહ્યું. 4 વાગે આવજો. 4 વાગે અને એમાં કેટલા બધા જણ હતા ને પાછા જતા બધા ઘણા બધા હતા. રજા પર છે એવું સાંભળ્યું. અને અમને આવું કીધું કે રજા પર છે. અત્યારે તમે કોને વાત કરી? અહીંયા આગળ કોઈને પૂછ્યું કે ડૉક્ટર કે ડૉક્ટર હતા તો શું કીધું? તો કે અમને રજા પર છે કે કાલે સવારમાં 9:30 વાગે આવજો. ઓકે તમે જાઓ વાંધો નહીં. અમે જઈએ જાઓ જાઓ. હા તમે એમને વહેલી દવા કરાવો. ના મારો અમારો નંબર આપી દેશો. દિવસ મારો નંબર આપો. અમને કહેવામાં આવે છે પરંતુ તેઓ હાજર નથી. ના ડૉક્ટર હાજર છે, સુપ્રિન્ટેન્ડન્ટ હાજર છે. ત્યાં છે કોઈ કોણ ચાર્જમાં કોણ હતું? કોઈ છે જ નહીં જોવો ચાર્જમાં કોઈ છે નહીં. આ બે સોનોગ્રાફી વાળો ડૉક્ટર તો છે કે નથી એવું?
અત્યારે અમને ખબર નથી કે છે પણ એ ખબર નથી અત્યારે ઓન ડ્યુટી છે. હું હમણાં જઈને આવ્યો પણ તમારા ચોપડામાં 24 કલાકની નોકરી છે કેમની જોવો તો ખરા. આપણે હેતલબેન કરે ને એ મેડિકલ ઓફિસર છે એટલે એમને તો દવાનું ને એવું જ હોય છે. તમને શું તકલીફ? હમણાં ગાયનેક ડોક્ટર અવેલેબલ છે. મેડમ 11-12 વાગે એક વ્યક્તિને ના પાડી દીધી કે ભાઈ એક સર સોનોગ્રાફી છે અત્યારે ડેપ્યુટેશનમાં આવે. આવેલા છે. તો એમને રિઝલ્ટ શું આપ્યું? અમને સોનોગ્રાફી બહાર બી કરાઈ છે. હવે એવું કહે છે કે તાત્કાલિક વડોદરા લઈ જાઓ તમે. 4 વાગ્યાનો સમય આવે મેડમ 5 વાગે કોઈ ડોક્ટર જ નથી આવતો. લોકો ગામડાના લોકો થતા છે ને યાર. લઈ જાઓ પણ એલિગેશન કરી છે કે એ બધા વાર જ બેઠા છે. 5મો મહિનો ચાલે છે બે. અમારો ગાયનેક ડોક્ટર છે જી કોની બોલશે બીજી વસ્તુ એટલે બોલો સબીરભાઈ હા તમે જાઓ. બોલો. પેલા આ જે સોનોગ્રાફી વાળા ડોક્ટર છે એનો નંબર લઈ લો. અવિરાજ. હા હા છે અવિરાજ ભાઈનો નંબર છે મારી પાસે. આપણે એમનો ફોન કરીએ. મિત્રો આ ડોક્ટર અવિરાજ શાહ કે જેઓ છે ડોક્ટરનો નંબર છે. ડોક્ટરનો નંબર વ્યસ્ત છે. આ નંબર છે અને આ ડોક્ટર અવિરાજ શાહ છે કે જેઓ સોનોગ્રાફીના ડોક્ટર છે એવું કહેવાય. સોનોગ્રાફી નહીં આનો છે. તમારું તપાસ આ ડોક્ટરે કરી હતી અવિરાજ. આ ડોક્ટર હતા. આ સ્ત્રી નિષ્ણાંત ડોક્ટર છે. સ્ત્રી રોગ નિષ્ણાંત. આનો ઉભા રહી ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર સાહેબનો નંબર લાગતો નથી. આ ઉઠાવતા નથી. કેટલો બધો વ્યસ્ત છે નંબર ડોક્ટરનો એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ ડોક્ટર ત્યાં છે. બોલો સબીરભાઈ. મેડમ આ બંને જે બહેનો આપણે જોઈ રહ્યા છે ત્યાં આગળ સોનોગ્રાફી કરાવવા માટે આવ્યા છે. તેઓને 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટર અહીંયા આગળ હાજર નથી. સવારે વડુથી આવીને ધક્કો ખાઈ ગયા છે. અત્યારે પણ ધક્કો ખાઈને ગયા છે. કોઈ જવાબ આપવામાં આવ્યો નથી હજુ. હા હા ડૉક્ટર સાહેબ સાથે અહીંના મેડિકલ ઓફિસર વાત કરી રહ્યા છે. જોઈએ છે ડૉક્ટર કેટલા ટાઈમમાં આવે. કારણ કે 5 વાગે તો હોસ્પિટલ બંધ થઈ જાય. આ છે પાદરા સરકારી દવાખાનાની વાસ્તવિકતા. મિત્રો શું વાસ્તવિકતા છે આપણે જોઈ શકીએ છીએ. દર્દી છે, દવાખાનું છે, પરંતુ ડૉક્ટર નથી. હવે ડૉક્ટર ક્યાં છે એ પણ એક શંકાનું સ્થાન છે. ડૉક્ટરનું નામ છે ડૉક્ટર અવિરાજ શાહ કે જેઓ અહીંયા આગળ સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડેઝિગ્નેશન પરફેક્ટ મને ખ્યાલ નથી પરંતુ બહેનોના કહેવા પ્રમાણે આ જ વ્યક્તિ હતા. મેડમ વાત થઈ. સરની તબિયત સારી નથી એટલે સરે બપોર પછી રજા લીધી અને પહેલા ગાયનેક પેશન્ટને બતાવો તો ગાયનેકના ડોક્ટર છે. શું વાત કરી હતી ડૉક્ટર બેન અહીંયા તમારે શું વાત કરી હતી ડૉક્ટર ટાઈમ આપ્યો છે
4 વાગે આવજો કામ વાર થઈ ગયો રિપોર્ટ બધા તમારો નંબર આવી ગયો તો પાછળ નંબર મોકલ્યો. આવી જાવ નંબર આવી જાવ 4 વાગે આવજો 4 વાગે આવજો સર જબર કરાવે 4 વાગે બોલા હું કરાવું સોનોગ્રાફી માટે જ તમે આવ્યા હતા ને ધક્કો હા પડ્યો. હા મેડમ પ્રશ્ન આ સોનોગ્રાફીનો હતો. અત્યારે થશે કે નહીં? અત્યારે સર રજા ઉપર આપણે હવાનું જરૂર બોલાવવાનું જરૂર હતી રજા પર હતા એટલું એટલે બોલાવવાનું જરૂર હતી મને ના કહે તાત્કાલિક મેડમ કદાચ કોઈની ઇમરજન્સી હોય તો અત્યારે સોનોગ્રાફી થઈ જ ના શકે. આજે હમણાં નહીં. બારે નતા ભાઈ 12 વાગ્યા પહેલા જ બંધ કરી દીધા. મેમ, આ સોનોગ્રાફીનો ઓફિશિયલ ટાઈમ શું છે? કોઈ વાત અત્યારે 8 થી 12. અને 4 થી 5 ડોક્ટર સાહેબની તબિયત ખરાબ થઈ ગઈ છે. આ છે ડોક્ટર, એમનો નંબર પણ છે ડોક્ટર અવિરાજ શાહ. હવે નંબર પર ફોન લાગતો નથી. લોના નંબર પર લગાવો ખરા, ફોન લાગે. તેઓએ ઓફિશિયલ રજા લીધી છે કે નહીં તે પણ એક વિષય છે. સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન કરો. અવિરાજ ભાઈએ તમારે જો રજા લીધી કે ઓફિશિયલ ફોન કરો. તમે સુપ્રિન્ટેન્ડન્ટનો વાત કરો. સાહેબ અવિરાજ જે ડોક્ટર છે એ કોણ છે? એમની ડેઝિગ્નેશન સ્ત્રીરોગ નિષ્ણાત. એમને રજા લીધી કે નહીં એટલું પૂછો ને. હવે આપણે જોઈ લઈએ છીએ કે આ ડોક્ટર અવિરાજ ભાઈએ રજા લીધી છે કે પછી ડાયરેક્ટ ગુટલી મારી. આ સાહેબ તો રજા પર જ છે ને. પેલા જે સાહેબ છે એમની ભાઈ એમને પૂછો, સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવાનું ને આપણે તો. અવિરાજ ભાઈ બપોર પછી રજા લીધી છે. સાહેબ આટલું બધું તો થયા તો વ્યસ્ત છો. આ તાલુકાની જનતા અહીંયા આગળ રોડ પ્રકાર કરે, બધા લોકો વાળા ફરતી અહીંયા આગળ ધક્કાઓ ખાઈને તમે આ રીતે જલસા કરો એ તો નહીં જ ચાલે. એક DN ન્યૂઝ ગુજરાતી પણ હવે સરકારશ્રીમાં RTI કરશે અને અમે જવાબ માંગીશું કે ડૉક્ટર અવિરાજની ડ્યુટી એ 24 કલાકની છે કે 8 કલાક? હલો, હવે હું એવું કહું છું કે સાહેબ અહીંયા આગળ એક પત્રકાર શ્રી આવ્યા છે. એ એવું પૂછે છે કે અવિરાજ શ્રી જે ડૉક્ટર છે ને એ રજા પર છે કારણ કે એક ભાઈનો પ્રોબ્લેમ થયો છે, એમને સોનોગ્રાફી. સાહેબ નમસ્કાર. હવે સાહેબ ઇસ્યુ એવો છે કે વડુથી એક બેન છે, એ સવારે 11:30 વાગે એમનો સોનોગ્રાફી માટે નંબર લાગી ગયો હતો અને 11:30 12 વાગે નંબર લાગે ત્યારે ડૉક્ટર સાહેબ એવું કીધું કે ભાઈ ટાઈમ ઇઝ અપ, ટાઈમ ઓવર થઈ ગયો છે, તમે હવે 4 વાગે આવજો. એટલે વડુથી આવ્યા, 5મો મહિનો રનિંગ છે, પ્રેગ્નન્ટ છે, ઘણી બધી ચાલવા ઉઠવા બેસવામાં પણ તકલીફ છે. ઓકે ચાલો ઠીક છે. એ પછી અત્યારે 4 વાગે આવી ગયા પરફેક્ટ ટાઈમે. 5 વાગવા આવ્યા છે પણ ડૉક્ટર નથી. અહીંયા આગળ મેં પૂછ્યું તો એવું કહે છે કે ડૉક્ટર રજા પર છે. અચ્છા, એટલે સાહેબ રોજ આવું હોય છે અહીંયા આગળ? કારણ કે અહીંયા આગળ સાહેબ લગભગ 5-6 લેડીઝો આવ્યા છે અને સગર્ભા મહિલાઓ છે, તો એમને રોજે રોજ સાહેબ હવે ધક્કા ખાવાના. અને આ જે ડૉક્ટર છે અવિરાજ સાહેબ, એમની 24 કલાકની ડ્યુટી હોય છે કે 8 કલાકની હોય? અવિરાજભાઈ જે ડૉક્ટર છે એમની ડેઝિગ્નેશન શું છે? કયા ડૉક્ટર છે? મિત્રો, ડૉક્ટર સાહેબની તબિયત બગડી છે એટલે રજા પર છે, પરંતુ આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ આ પરિવારને 4 વાગ્યાનું બોલાવ્યું છે ને અત્યારે અહીંયા કહે છે ભાઈ હવે તમે શું કરશો? તે તો ડૉક્ટરનો ના પાડે છે. હવે ઘરે જઈશું, બીજું શું કરે? કાલે બોલાવે છે, કાલે બી 9:30 કીધું કે 4 વાગે ના આવે તો 9:30 આવશે એમ. એટલે 2 ટાઈમ આવે, કાં તો સવાર કાં તો સાંજ. એટલે આ છે પાદરા તાલુકાના સરકારી દવાખાનાની પરિસ્થિતિ. સોનોગ્રાફી કરવા માટે લોકો ધક્કા તો ખાય છે, પરંતુ અહીંયા આગળ ડૉક્ટરની અવ્યવસ્થાના કારણે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે, મોટા મોટા વાયદા સરકારના લોકો પ્રતિનિધિઓ કરતા હોય છે કે અમે આ હોસ્પિટલ કર્યા, તે હોસ્પિટલ કર્યા, પરંતુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના હોસ્પિટલની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. એક્સરે માટે ટેકનિશિયન નથી, સોનોગ્રાફી માટે ડૉક્ટર નથી. લોકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ લોકો માટે સુવિધા આ પાદરાનું સરકાર